ઈડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું। સાબરકાંઠા જિલ્લાના ઈડરના શ્રીમંત રાજચંદ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી વન અને વડાપ્રધાન પર્યાવરણ મુળુભાઈ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાનના એક પેડ માં કે નામ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી મહાવાવેતર અરવલ્લીની ગિરિમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરેલ ગુરુની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે। વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે। સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર 1959 હેક્ટર વિસ્તારમાં 13.98 લાખ રોપાઓનું વાવેતર તથા જિલ્લાના વન વિસ્તારમાં 3057 હેક્ટર વિસ્તારમાં 22.67 લાખ રોપાઓ એમ મળી કુલ 5016 હેક્ટર વિસ્તારમાં 36.65 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું।